ગુજરાત ન્યૂઝમાં ભરૂચથી સમાચાર મળ્યા છે કે જિલ્લાના આમોદ તાલુકાના વાતરસા ગામમાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે। ગામના 32 વર્ષીય યુવક વિશાલ મગન વસાવાએ પોતાને જ વસવાહટ ગૃહમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાની માહિતી મળી રહી છે। પરિવારજનો તેને તરત જ આમોદના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યો હતો। નમસ્કાર મિત્રો, KTV વિશેષમાં આપનું હાર્દિક સ્વાગત છે। ગઈકાલે રાત્રે આમોદ તાલુકાના વાતરસા ગામે એક ખૂબ જ દુઃખદ ઘટના બની હતી, જેમાં 30 વર્ષીય યુવક વિશાલ મગન વસાવાએ ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું। જ્યાં રાત્રિના સમયે આ યુવકે પોતાનું જીવન ટૂંકાવ્યું હતું, જે બાબતે આમોદ પોલીસને જાણ થતાં આમોદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। ત્યારબાદ તેના મૃતદેહને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યો હતો, જ્યાં તેને તબીબે મૃત જાહેર કર્યા હતા। આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે તેને બોડીને અત્યારે હાલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવી હતી। ત્યારબાદ આમોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી અને સમગ્ર ગામની અંદર તેમના મિત્રોની અંદર આ જે યુવાને આત્મહત્યા કરી હતી, તો ગામમાં અને તેમના મિત્રોની અંદર શોકનું મોજું ફરી વળ્યું હતું। જાવેદ મલિકનો રિપોર્ટ, KTV ન્યૂઝ ગુજરાતી, આમોદ।